મોરબી તાલુકાના ચાંચાપર ગામે બસ સ્ટેશનમાં આવેલ પાનની દુકાનમાં ચોરી, રોકડ, પરચુરણ માલ સામાન વગેરેની ચોરી છેલ્લા 6 મહિનામાં 8મી વખત સીમ વિસ્તાર તથા ગામ વિસ્તારમાં દુકાનોમાં થતી ચોરી બાબતે ગ્રામજનોમાં રોષ. પેટ્રોલિંગ વધારવા માટે પોલીસ સમક્ષ માંગ. મોરબી તાલુકાના ચાંચાપર ગામે બસ સ્ટેશનની પાસે આવેલી બહુચર પાન નામની દુકાનને તસ્કરોએ ગત રાત્રિ દરમિયાન નિશાન બનાવી હતી અને કોઈ હથિયાર વડે દુકાનના પતરા ચીરીને દુકાનમાંથી રોકડા ₹700 તથા પરચુરણ રોકડ રકમનો ડબ્બો તથા અંદાજે ₹3000ની કિંમતનો પાન મસાલા સહિતનો દુકાનમાં રહેલો મુદ્દામાલ તસ્કરો ચોરી ગયા છે. વધુમાં ગ્રામજનો પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે છેલ્લા 6 મહિનાની અંદર ચાંચાપર ગામ વિસ્તારમાં તથા સીમ વિસ્તારમાં આવેલ દુકાન તથા કારખાનાઓમાં તોડફોડ અને ચોરીની આ 8મી ઘટના છે. છેલ્લા 6 મહિનામાં 8મી વખત ચાંચાપર ગામમાં એનકેન પ્રકારે ચોરીનો બનાવ બન્યો છે. આજે રાત્રિ દરમિયાન મોરબીના ચાંચાપર ગામે બસ સ્ટેશનમાં આવેલ બહુચર પાન નામની ધનસુખભાઈ માવજીભાઈ વસિયાણીની દુકાનમાં તોડફોડ કરીને ચોરી કરવામાં આવી છે. દુકાનના પતરા ચીરવામાં આવી છે. દુકાનના પતરા ચીરીને તેમાંથી ₹3000નો પરચુરણ માલસામાન, પરચુરણ રોકડ રકમનો ડબ્બો તથા આશરે ₹700 જેવી રોકડ રકમની ચોરી થઈ છે. છેલ્લા 6 મહિનામાં આ 8મી વખત ચાંચાપર ગામે ચોરી થઈ છે, જેમાં ગામના અંદર આવેલા વિસ્તારમાં તથા સીમ વિસ્તારમાં ચોરીની ઘટના બને છે અને અનેક વખત નાની મોટી રકમની ચોરીઓ ગામ વિસ્તારમાંથી થતી હોય. છેલ્લા કેટલાક સમયથી થતી ચોરીને નિવારવા માટે ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી રહી છે અને ગામની અંદર પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી પણ માંગ થોડા સમયમાં કરવામાં આવશે તેવું ગામના આગેવાનો તરફથી જાણવા મળી રહ્યું છે. પોલીસ સ્ટેશન ખાતે લેખિતમાં ઉપરોક્ત બાબતે રજૂઆત કરવામાં આવશે તેવું હાલ ગ્રામજનોમાંથી જાણવા મળી રહ્યું છે. અત્રે નોંધનીય છે કે મોરબીના ચાંચાપર ઉપરાંત પણ અન્ય ગામોમાં નાની મોટી ચોરીના બનાવો બની રહ્યા છે, માટે નાઇટ પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવે તે હાલ જરૂરી બન્યું છે. ગત રાત્રિ દરમિયાન મોરબીના ચાંચાપર ગામે આ ચોરીની ઘટના સામે આવી છે અને જે બાબતે પોલીસ દ્વારા વધુ પેટ્રોલિંગ કરવામાં આવે અને સીમ વિસ્તારમાં જે ખેત મજૂરો, જે પરપ્રાંતીય મજૂરો હોય છે તેના દંગા ચેક કરવામાં આવે અને તો જ આ ચોરીની ઘટનાને નિવારી શકાય તેમ છે તેવું હાલ ગ્રામજનો પાસેથી જાણવા મળી રહ્યું છે.